મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ ટીના પર। મિત્રો, આજે અમે ગયા છીએ મારી વાણેજીના ત્યાં લગ્નમાં, કલ્પનાબેનને ઘરે। કલ્પનાબેન કાંતિભાઈ ઠાકરાણી, ગામ કિયાપર, તાલુકો નખત્રાણા। જુઓ, અહીં તમે ફોટોગ્રાફી જોઈ। અહીં અમારા નણંદ અને કસ્તુરીબેન છે। અમે પહેલાં કસ્તુ કહેતા ને, કસ્તુર કહેવાય જાય છે। તો અહીં પાછળનો સીન છે। આખો વિડીયો જોજો। આગળ હું અત્યારે તમને ઝલક બતાવી છું। ખૂબ રંગે રમ્યા છીએ, આનંદ કર્યો છે, ખુશી કરી છે, અને આખો વિડીયો જોજો કેટલા રમ્યા છીએ। હું આખો સમજો ને, આ ભાઈ કળો ભરવાની 2 કલાકની રમતમાં હું ખૂબ રમી, અને મારું પરિવાર પણ ખૂબ રમ્યું છે। તો વિડીયોને નિહાળજો। અહીં મામા અને મામી અહીં શરૂઆત થઈ છે। અમારામાં એને વરદ ખણ્યો કહેવાય, અને હનુમાનજી જઈ અને ફઈ ગળો ભરવાનો હોય છે। ફઈ ગળો ભરવા જાય છે એટલે રવાના થયા છીએ। અને અહીં મામા અને મામી, મોટા મામો કિશોરભાઈ, વરના મોટા મામો અને મારો ભાણેજ, સૌથી મોટો ભાણેજ કિશોર, એના ધર્મપત્ની કોકિલાબેન સરસ રમી રહ્યા છે। ભાણિયાના લગ્ન હોય ને મામાને હરખ ન હોય તો ન થાય, ન બને ને। હું તો વરની માની મામી, એટલે વરની નાની કહેવાય, તોય હરખી હતી। તો મામાને મામી તો હરખમાં હોય। તો મીડિયાને નિહાળો। અહીં મોટા ભાઈ ને ભાભી, વરના મોટા ભાઈ ને ભાભી ઘડી ઉપાડે અને ત્યાંથી રવાનું છે। હનુમાનજી જશું ત્યાંથી રમશું ને હનુમાનજીથી વળતાએ રમીએ છીએ। આખો વિડીયો નિહાળજો। આખા વિડીયોમાં હું વોઇસ નથી આપતી, પણ તમે વિડીયો પૂરો જોઈએ અને કમેન્ટ કરીને કહેજો અહીં કેટલી રમતો બદલી છે। ડાન્સ કરે છે ને એથી વિશેષ અલગ અલગ પ્રકારના રમ્યા ઘણા છે, એ ઘણું સારું છે। એટલે નાના મોટા બધા રમી શકતા હતા। પરિવાર પૂરો મારો દેખાઈ રહ્યો છે। અમારા ભત્રીજો ધીરેનભાઈ ને હાર્દિક, વિકાસ બધા જ ઊંચકીને બધાને ખેલી રહ્યા છે, રમી રહ્યા છે। આગળ જઈ રહ્યા છીએ રમવા માટે, અને હવે પહોંચ્યા છીએ હનુમાનજીએ કઈ ગળો ભરાશે અને આ બાજુ બધા રમશે। અહીં હું વિડીયોગ્રાફી કરતી હતી એટલે બહુ હું નહીં દેખાઉં, પણ 5 મિનિટથી પહેલાં 2 મિનિટમાં જ હું રમવાની દેખાઈશ તમને, ત્યારે મોજ આવી જશે। અમારો આખો પરિવાર રંગે ચંગે રમી રહ્યું છે। હું વિચારતી હતી મને રમવું છે, પણ મારો વિડીયોગ્રાફી કોણ કરે, પણ પાછળથી મને અમારા જમાઈરાજ મળી ગયા અને મને આનંદ થઈ ગયો, રમવાની છૂટ પડી ગઈ। અહીં ફઈ ગળો ભરાય છે। અહીં બધા ફઈઓ પણ બંને ઉંમરમાં મોટી, મોટા મમ્મીઓ પણ મોટા, કોઈ નીચે બેસી શકે ના બેસી શકે, તો આમ નીચે ઘડી રાખી અને ભરાઈ ગઈ, અને હવે ઘડીને લઈ લીધી હાથમાં, એટલે કોઈને નીચે બેસવું જ ન પડે। આ છે અમારા નણંદ લીલાબેન, એને બાજુમાં એની દીકરી કલ્પનાબેન, જેમને ઘરે લગ્ન છે, એના સૌથી મોટા નણંદ અમારા। અહીં મેં આગળના વિડીયોમાં પણ કીધું છે ને, અત્યારે કહું છું, અહીં મામો ભાણેજી સરખા છે। અમારા નણંદ મોટા છે ઉંમરમાં, કારણ કે એમના લગ્ન પછી એમના ભાઈનો જન્મ છે। તો અહીં વધાવવાની કામગીરી ચાલુ, કામગીરી તો ના કહી શકાય, પણ રસમ કહી શકાય। તો વધાવવાની રસમ ચાલુ છે। અમારા ભાણેજી કલ્પનાબેનની જેઠાણીઓ ઘડીને અને એમની નણંદને વધાવી રહ્યા છે, અને બાજુમાં જોરદાર રમત ચાલી રહી છે। તમને અવાજ તો સંભળાય છે ને, જરાક એક ઝલક સાઈડમાં દેખાતી જાય છે। આમનું લેવા જાઉં તો એ બાજુ રહી જાય છે, એટલે કીધું એકવાર ઘડી વધાવવાની જે રસમ છે એ લઈ લઈએ, અને પછી આપણે રમીએ, એ તમને બતાવતા જઈએ। કલ્પનાબેનના જેઠાણી શારદાબેન વધાવી રહ્યા છે, પછી એમના બીજા જેઠાણી છે કસ્તુરબેન એ વધાવશે। સૌથી મોટા બેને વધાવી લીધું, સૌથી મોટા જેઠાણી સૌથી પહેલાં, વારા ફરતી વારો। તમારામાં કેવી રસમ હોય મને કમેન્ટ કરીને કહેજો। અહીં નણંદબા ઉંમરમાં બહુ મોટા છે, એટલે ભાભીઓ પગે લાગે છે। હવે અમારા કલ્પનાબેન વધાવશે। પહેલાં તો આ રીતે ઘડી ભરાતી એટલે ફટાણા ગવાતા, પણ હવે મસ્ત રમાય છે, તો રમી લેવાનો, આનંદ કરી લેવાનો।
સાંજે હલ્દી રસમ છે, પણ હવે રોકાશું કે જશું એ નક્કી નથી થતું અમને, કારણ કે બીજા દિવસે જાનમાં આવવાનું છે અને તૈયારીથી આવ્યા નથી. હલ્દીમાં નહીં રોકાય તો જાનનો વિડીયો બતાવશું, બરાબર ને? તો અહીં વરની માતા વિમલભાઈની માતા વધાવે છે, વિમલભાઈની બંને ફઈને. કલ્પના પણ મારી જેમ સૌથી નાની છે 4 ભાઈઓમાં. નણંદબા મીઠામાંની ના પાડે છે, ડાયાબિટીસ છે, પણ મીઠુંમાં તો કરવું પડે ને, ભત્રીજાના લગ્ન હોય ત્યારે થોડુંક પણ લ્યો હોય. તો અહીં કઈ ગળો ભરાઈ ગયો અને હવે અહીં બધાની રમત ચાલુ. હવે અહીંથી નીકળીએ આગળ, એટલે આવી ગયા છીએ ચોકમાં. જ્યાં હનુમાનજી છે ત્યાં જ રમાઈ રહ્યું છે અને પછી જશું આગળ. લક્ષ્મીનારાયણનું મંદિર અને જ્યોતિધામ છે તેની સામે ઘણીવાર રમ્યા, તો ત્યાં પહોંચીએ ત્યારે. અત્યારે હનુમાનજીની બાજુમાં જ ચોક છે, ત્યાં રમે છે ને મોજ આવે છે. ડાન્સ એ બધા લોકો ન કરી શકે, આકર્ષ કરી શકે, પણ આ રીતે જ્યારે રમાય ને, જેને મોજ આવે એમ રમતા જાય, તો બધા પોતપોતાની રીતે સરસ મજાનો આનંદ કરી લે અને લગ્નની મોજ પણ એને કહેવાય ને. મારે હેતલ, ભત્રીજા બહુ હેતલ, ભાણેજા બહુ કોકિલા, રાધા, હેતલની સાથે ભત્રીજાઓ છે નર્મદા અને ધૃતિ. ભત્રીજાઓ બધી રમી રહ્યા છે. એક ભત્રીજાઓ પૂના છે, બાકી બધું રમે છે. આ 2 મામી છે, ગુલાબી સાડીવાળી અને ગ્રીન સાડીવાળા કોકિલા અને રાધા. નણંદ લીલાબેન, દીકરા ને વહુ ને ભત્રીજા ને રમે ને એટલે માને આનંદ થાય ને, એટલે ઘોર કરવાનો વારી જાઉં. મારા પરિવાર રમી રહ્યું છે એટલે ખુશી થઈ રહી છે. હાર્દિકભાઈ રમવા આવ્યો છે. બેન ને બનેવી, આ હું મારા પરિવારમાં જ કરતી, પણ અહીં બેન અને બનેવીઓ જુઓ કેવા રમી રહ્યા છે. ભાઈઓ, બહેનો, બનેવીઓ. બેન નેપકિન લઈને ઉછાળી રહી છે. મને રમવા દો ને રંગે. ખરેખર ફરક આને જ કહેવાય ને. ગુલાબી સાડીવાળી નાની ભાણેજાઓ રાધા અને એની બાજુમાં એની દીકરી દ્રષ્ટિ. અમારી પણ દ્રષ્ટિ અને મારા નણંદની પોતરી પણ છે દ્રષ્ટિ. જો રમતની પૂર્ણ કરીને આગળ વધીએ તો અહીં સૌથી મોટો ભાણેજો ચેતન અને શિલ્પા ગળી લઈ અને હવે નીકળશે. અહીં બધા કહી રહ્યા છે કે આગળ વધીએ ને તો સાંજ અહીંયા જ પડી જશે, આગળ રમજો, કારણ કે રમતા રમતા ઘરે પહોંચવું છે ને. પણ ઢોલ એટલો સરસ વગાડે છે, ઢોલ શરણાયું, કે રમત મૂકવાનું ઈચ્છા નથી, હજી રમ્યા જ રાખે. આજ તો લગ્નની મોજ છે. જ્યાં સુધી રમવા ન માંડીએ ને ત્યાં સુધી એમ થાય કે કેમ કરશું, પણ જ્યારે રમવા માંડીએ ત્યારે મૂકવાનું મન ન થાય, એ હકીકત છે. તો અહીં ત્યાંથી નીકળી છીએ રમતા રમતા 20 શેરી આગળ વધીએ. આગળ જઈ રહ્યા છીએ. અહીં આ જુઓ ભત્રીજા, કલ્પનાબેનના ભત્રીજા અને અમારા ભાણેજાના 2 દીકરા દેખાય છે. કલર અલગ પણ પૂરતા એક સરખા. આદર્શ અને જય રમી રહ્યા છે. સાથે બનેવી અને બેન દોરી રહ્યા છે પૈસા. વગાડનારાને શું આશા હોય કે અમારી કમાણી વિશેષ થાય, એટલે તો બિચારા જોર કરીને લગાવતા હોય કે
લગ્નવાળું પરિવાર રાજી થાય અને પૈસા ઘોરે તો અમારું પણ કામ થાય, બરાબર ને? અમારી ભત્રીજી આવી છે પ્રજ્ઞાબેન ઘોર કરવા માટે, જમાઈ નીતિશ કુમાર, અને બંને આવ્યા છે ઘોરવા માટે પૈસા. અહીં ધીરેનભાઈ અમારો સરસ રમી રહ્યો છે. અમે વિચારી લીધું કે મને રમવું છે. કેતન અને હેતલ પાછળ નર્મદા, તો શું કહેવાય, કલ્પનાબેનનું મામા પરિવાર રમશે તો ખરું, પણ વગાડનારને ગમશે એવી રીતે ઘોરતા કરશે, બરાબર ને? ચાલો હવે અમે નક્કી કરી છે જમાઈ રાજને આપે ફોન કર્યું. ત્યારની શોધતી હતી કે કોણ મને એવું મળે જે મારા ફોનને સાચવે. જે આ કેમેરે કંડારવું છે તો કેમ કંડારી શકાશે? તો એક બાજુ લક્ષ્મીનારાયણનું મંદિર અને સામે જ્યોતિધામ સરપંચ સનાતનનું મંદિર, અને ચોક વચ્ચે મસ્ત રમત રમાઈ રહી છે. હું વિચારું છું કે મને રમતની શરૂઆત નથી કરવી, કારણ કે રમી નથી. મેં તમને પહેલાં કીધું ને કે રમીએ તો પછી તાન ચડે, ન રમ્યા હોય ત્યાં સુધી જોયા કરીએ. હાથમાં ફોન હતો ત્યાં સુધી પૈસો ગોળ્યો નથી, તો હવે ફરકને બતાવી અને આપણી થઈ જશે રમવાનું. મને રમવાનો બહુ શોખ. હવે પગ ના હાલે ઓછું થઈ જાય તો ભલે, બાકી નહીં તો આપણે એવા હતા પગ ચાલે ત્યાં સુધી. પહેલાં રમવાની શરૂઆત કરવાની અને છેલ્લે નીકળવાની. બે ભાણિયા છે, બે મોટાનું લગ્ન કર્યા છે મહાર, મહારાષ્ટ્ર મહારથી, કચ્છમાં વિભાપરના છે. ચિંતા ચેતનના ઘરે છે. હજી સંતોષ નથી તો એટલે મેં લતાને કીધું પર્સ આપતો, મને પૈસા કાઢવા, હજી આપને ઘોર કરવી છે. અહીં કલ્પના અને હું ઉંમરમાં સરખ્યું, એટલે આમ જો તો શરીરમાં સરખ્યું મને. હા, એટલે પછી રમવાની પણ મોજ એવી જોઈએ છે કે એમને રમાડી કરું. એને રમાડવા માટે કંઈક કોશિશ. અહીંયા રમે છે, આખું પરિવાર રમી રહ્યું છે, મોજમાં છે. અમારા જમાઈ કાંતિલાલને, અમારા ભત્રીજાઓ છે વિકાસ અને ધીરેન અને કેતન, બર પિતાને ઊંચક્યા એટલે અમારા જમાઈ થાય. એટલે મેં ચાલો હવે હું ભૂરી આવું ને આપણે મામી સાસુ થાય ને. હવે મામી આ લોકો પણ મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. સારો લાગ્યો તો લાઈક તો કરો છો, સાથે સાથે શેર કરજો. આમાંથી તમે રમો છો કે તમારા સગા સંબંધી છે કે તો ઓળખો છો તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કેટલાને ઓળખો છો આમાંથી? તમારા સગા થતા હોય તો પણ કહેજો, એટલે મને આનંદ થાય. મને આવી કમેન્ટ આવે ત્યારે બહુ ગમે કે અમારા સગા થાય ને અમારા સંબંધી થાય ને આને હું ઓળખું છું ને તમે રમતા હતા અને તમારી બાજુમાં રમતા હતા, અને આવી કમેન્ટો ખરેખર પ્રોત્સાહિત કરે. અને હું કલ્પનાબેનના ભાઈ અને ભત્રીજાએ ઉંચક્યા હતા. વજન ગણો જલ્દી જ નીચે મૂકવા પડે, ભલે મને ખબર પાછળથી પડી એટલે વિડીયો મોડેથી થાય. હવે વિચારું છું કે કંઈક રમવું જોઈએ. અહીં ભાણેજી અને જમાઈએ બે ઠૂંકા લીધા કહેવાય ને દીકરાના લગ્નના.
અહીં ફૂદડી લઈ લે એટલે પછી હું શરૂઆત કરું એની સાથે રમવાની. તો કે છે ફૂદડી લઈ લે. દીકરી જેમાં ફૂદડી લઈ લે છે. હવે આપણે પછી જો હું જાઉં છું અને વિચારું છે કે કલ્પના લઈ લીધા ને. હું રમવા ગઈ એટલે દોતરા દોડીને આવ્યા. મારા મમ્મી ને મારા નાનીમાં રમવા લાગ્યા છે. ઉંમરમાં એટલી છું પણ પેઢીમાં મોટી છું એટલે નાનીમાં છું. વાણિયા વારી જાય અને અમને આનંદ થાય. રંગે રમીએ આનંદે રમીએ એના લગ્નને જે હરખ છે એ હરખ છે. આ છે ને કાકી ઉંમરમાં મારા જેવી રીતે મને ક્યારે એમ નથી થયું જાણેજી કે નણંદના છોકરાઓ ને એવા જ લાગે છે. મારા જે લાલ ઉલટાઓ દેખાય છે ને ચેતન મોટો જેમને ઘડી લીવડાય છે એ તો લુડવામાં મોટો ઘણો થયો છે. લુડવા એટલે ઘણી વાર એના મમ્મીને કે તમારા મામાનું ગામ નથી મારા મામાનું ગામ છે. કારણ કે મામા હાર્દિક અને ચેતન બંને સરખા છે એટલે એનો ફરક હોય ને. ચાલો હવે કરીએ રમત શરૂ. કહું છું વિડીયો છેલ્લે સુધી જોજો. ખરેખર મજા આવશે. રમત બદલાતી જશે. એ વળી પાછી બીજી રમત બદલાય અને થોડીક વાર આવીને પાછી હજી રમત બદલાશે. આ સારું હતું રમવાનું. એમ રમત બદલી બને ખાલી નહીં તો ડાન્સ કરતા આવે ને હાલે આવે. એમાં 5-7 જણા ભાઈઓ રમે, 2-3 બહેનો રમે, 4 બહેનો રમે, બાકી બધા જોયા રાખે. પણ આ રીતે તો રમતા રાઉન્ડ કરીને એટલે નાના મોટા બધા જ રમી શકતા. જો મારા કલ્પના બેના જેઠાણી બધા જોડાઈ શકે છે ને અનેરી મોજ. હમણાં જ પાછી રમત બદલાઈ ગઈ. મારે એવું છે રમતા હોય તો પછી રમી શકું કે ના રમી શકું. તો હું ચાળા બધાને પાડતી જાઉં એમની સાથે. જેમ વહુ કરે એમ કરતી જાઉં. ત્યારે એમ ના વિચારવું કે હું તો એની કાકીથી સાસુ છું, સાસુના પાત્રમાં છું. મને ખુશી આવે એવું કામ કરવું એટલે હું તમને બધાને તો કહું છું મન કહે એમ કરવાનું, મનને આનંદ આપવાનો. આપણે ખુશ હોઈએ તો તંદુરસ્ત બને. થોડીક વાર જુઓ હમણાં પછી પાછી રમત બદલાશે. ચેતન, હેતલ, મારી પાસે દ્રષ્ટિ મોટા મમ્મી કોકિલા, રાધા અને અહીં અમારે જે લુણગોરી બને ને હોય દીકરાઓ પણ કન્યાના વેશમાં હોય અને કોણ છે શોધવા માટે પડતી પડે. તમે કહો અને પૈસા આપતા. અહીં 500ની માંગણી થઈ રહી છે. 500 રૂપિયા આપો તો તમારે પગ ખોલીએ. કરતાં કરતાં અમે ઘરે એટલે સમાજવાડીમાં લગ્ન થાય છે તો સમાજવાડીમાં પહેલાં ઘરે લગ્ન કરતા તો ઘરે જે રીતે વર્તમાને વધારે એ રીતે ઘડી ઉપાડનારાને અને ઘડીને વધારશે. ઘર માતા અને ચાંદાને વધારવાનું થઈ જાય પછી ફોટોગ્રાફીની પણ આપણે તૈયારી કરીએ અને હજુ પણ ગોર થશે. મિત્રો ફરીથી પણ ચાલતો વિડીયો કેવો લાગે આશા રાખું છું કે તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો કમેન્ટ કરજો ને કમેન્ટમાં કહેજો તમારા રિવાજો કેવા છે. અને અહીંયામાં ઘણીવાર ગામના રિવાજો તો બદલાતા હોય તો નાતીના તો બદલાય છે. અમારી નાતી તમને કહેવાથી અહીં વરપીતા આગળ છે. ગોળ કરવા માટે ગોળ કરીને વરપીતા વિચાર એટલે વરના નવા એટલે અમારો ભાણનો મોટો કિસ્સો હોય ગોળ કરવા આવે છે. મારા ભાણેજ કરણે એનો ભાણેજ કરણે અને મારો ભાણેજ ગોળ કરે નાની છોકરી બરાબર ને. અને વગાડનારા કે ના હજી તો ગોળો જવું નથી અને અહીંયા જુઓ ભાઈ બનેલી બધા મોજે ચડ્યા હોય એટલે જુઓ અમે તો શું કરીએ
ફોનની ગોળ કરું છું. 3 ફોન ગોરે તો ક્યાં પોતાનો છે 3 જેના મળ્યાના ભેગા. ગોળ તો કરવી ન હોય તો મોજ કરવી હોય બધા વચ્ચે એની બનેલી એ બાજુથી ગોળ તો બતાવે જગ્યા આપો હવે પૂરું કરો. વગાડનારા એમ કે વર્ષો તો નીકળીએ અને અહીં બેનો કયો ભાઈના લગ્નની જે મોજ હોય ને એ ઘણી અનેરી હોય, ખરેખર આનંદ હોય. તો આજનો વિડીયો એ કરું છું હું. ફરી મળું છું સરસ મજાના ધનના વિડીયો લઈને. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, જય ભારત અને જય હિન્દ. આવજો મિત્રો, જય દુનિયામાં.